આજકાલ ઘણી બધી કોર્પોરેટ કંપનીઓમાં પણ અમે જતા હોઈએ છીએ અને એક સિક્કો મારી દે આ ઝેનઝી ઉપર કે આ લોકો બધાય કામ નથી કરતા, એની એકાગ્રતા નથી. 20 વર્ષ વાળા પહેલા ટોનમાં કહો છો તો કે 20 વર્ષ પહેલાના ટોનમાં તમે વાત કરો છો તો આજની જનરેશન સાંભળવા માટે ટેવાયેલી નથી. બિલકુલ. આજ પહેલાં જે છે કે વહુઓ ઘરે આવતી હતી તો અમુક રીતના રિવાજો હતા. આજની વહુ જીન્સ પહેરીને જ ઘરે આવી રહી છે. બિલકુલ. તમે એ ના કરી શકો કે ભાઈ માથે ઓઢો રામ કરો ને પેલું રાખો. એ કે હું રિસ્પેક્ટ કરું છું, ટાઈમથી ખાવાનું બનાવીને આપી દઉં છું અને છે મને જીન્સ અને ટી શર્ટ પહેરવામાં તમને શું પ્રોબ્લેમ છે? વિદ્યાર્થીની 1 લાખ રૂપિયા લેખે 4 લાખ રૂપિયાની ફી લીધી છે. વિદ્યાર્થીએ પોતાના જીવનના 4 વર્ષ આપ્યા છે, તો નૈતિક ફરજ પણ કોલેજની એટલી બને જ છે કે એને એમ્પ્લોયેબલ બનાવવી છે. સો આઈ વોઝ ઇન આગ્રા અને આગ્રાની અંદર આયા નીચે બબલ ચાલુ થઈ એટલે મારી HR वाली छोकरी નો ફોन आया મને કે सर यहाँ पे तो सब बहुत ही भड़के हुए हैं लड़के चिलम चिली कर रहे हैं હું ત્યાં નીચે પહોંચ્યો એટલે એ લોકો કે છોકરાઓ હતા એ ભડકેલા હતા. શું થયું છે? દે હેવ બીન મિસગાઇડેડ બાય ધ પ્લેસમેન્ટ મેનેજર. કે જે લોકો મોટા મોટા બોર્ડ મારે કે 100% પ્લેસમેન્ટ 100% પ્લેસમેન્ટ, પણ બિલીવ મી સર, એ 100%ની ગણતરી કેમ કરે છે જાણીશું તો તમને પણ શિક્ષણ જગતને પણ નવાઈ લાગશે.